નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એવું સાબિત કર્યું। આજે આ ચેપ્ટરનો એક અગત્યનો ટોપિક જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। ચેપ્ટરનું નામ જ એવું છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। તો પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાનને સમજશું। સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, ત્યારબાદ કેપેસિટન્સને સમજવાનો પ્રયત્ન કરશું। સ્થિત વિદ્યુત સ્થિતિમાનને અંગ્રેજીમાં કહેવામાં આવશે પોટેન્શિયલ, સ્ટેટિક પોટેન્શિયલ કહેવાય, પણ આપણે ખાલી લખીએ પોટેન્શિયલ। તો હવે વિદ્યુત સ્થિતિમાન શું છે એ સમજવા માટે એક આપણે બિંદુવત વિદ્યુત ભારને ધ્યાનમાં લેશું। ધ્યાન અહીંયા રાખજો। તો આ લઈ લઈએ વાય અક્ષ અને એને લંબ રૂપે ગોઠવી જોઈએ એક્સ અક્ષ। આ ઉગમ બિંદુ ઉપર આપણે બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ ક્યુને મૂકી દો। તો આ વિદ્યુત ભારનો ધંધો શું છે? આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનો। તો આસપાસના વિસ્તારમાં એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એમાં હું એક ક્ષેત્ર રેખાને ધ્યાનમાં લઉં। તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય જતી દિશામાં હશે। હવે આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની અંદર રહેલું એક પી બિંદુ ધ્યાનમાં લો। આ વિદ્યુત ક્ષેત્ર કોનું છે? તો કે કેપિટલ ક્યુનું। હવે પી બિંદુએ આપણે એક વિદ્યુત ભાર ક્યુને લાવવાનો છે, પણ આજુબાજુ ક્યાંય દેખાતો નથી, ને આજુબાજુ ન દેખાય તો બહુ દૂર દૂર જવું પડશે આપણે। તો હાલ્યા જાવ છેક અનંત અંતરેથી લાવવાનો છે। ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરે વિદ્યુત ભારની માર્કેટ છે અને જેટલા વિદ્યુત ભારો જોતા હોય એટલે તમને મળે ખરા। એટલે ગમે ત્યારે વિદ્યુત ભારની જરૂર પડે તો આપણે અનંત અંતરે જતા રહીશું। તો અનંત અંતરેથી એક વિદ્યુત ભાર ક્યુને લાવવાનો છે। આ ક્યુ વિદ્યુત ભાર છે ક્યાં છે? અનંત અંતરે, બરાબર ને? ક્યાં લાવવાનો છે? તો કે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પી એ અહીંયા લાવવાનો છે ટૂંકમાં। ક્યાંથી લાવો છો? તો કે અનંત અંતરેથી વિદ્યુત ભાર ક્યુને, વિદ્યુત ભાર ક્યુને અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? પી બિંદુએ। હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવો છો કે વિરુદ્ધ દિશામાં? વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં છે અને તમે આવો છો આમ, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવો છો। તો અહીંથી એમનામ આવશે, અનંત અંતરેથી પી બિંદુએ વિદ્યુત ભાર છે એમનામ તો આવશે નહીં, કાંઈક તો ખર્ચો કરવો પડશે ને। તો અહીંથી અહીંયા લાવવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડશે। તો કેટલું કાર્ય કરવું પડે એની વાત કરી દઈએ। તો લખીએ અનંત અંતરેથી વિદ્યુત ભાર ક્યુને લાવવા માટે ક્યાં? તો કે પી બિંદુએ, ક્યુને પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય। તો પહેલાં તમારે કાર્યને શેના વડે દર્શાવશો? ડબલ્યુ વડે। ક્યાંથી લાવો છો? તો કે અનંત અંતર, એટલે અહીં ઇન્ફિનિટિવ લખવાનું। ક્યાં લાવો છો? તો કે પી બિંદુએ। તો કરવા પડતા કાર્યનું જનરલ સૂત્ર કંઈક આવું છે। ક્યાંથી લાવો છો? તો કે અનંત અંતરેથી। ક્યાં લાવો છો? તો કે પી બિંદુએ। આગળ હું માઇનસ મૂકી દઉં, શું કામ? કારણ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે આવીએ છીએ, બરાબર ને? વિદ્યુત ક્ષેત્ર બહાર છે, આપણે આમ આવીએ છીએ। તો કરવા પડતા કાર્યનું સૂત્ર, જનરલ સૂત્ર છે એફ ડોટ ડીઆર। હવે એફ બરાબર તમે શું મૂકશો? ક્યુ ઇન્ટુ ઈ, બરાબર ને? એફ એટલે આ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ। વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રમાં કેટલું બળ લાગે? તો કે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ જેટલું। તો આગળ વધીએ, ઇન્ફિનિટિવથી પી માઇનસ આ વિદ્યુત ભાર ઉપર બળ કેટલું લગાડવું પડે તમને ખબર પડે છે? જોજો, આ ક્યુ ને આ ક્યુ બંને વચ્ચે અપાકર્ષણ થાય ને અપાકર્ષણને લીધે આ વિદ્યુત ભાર છે બહાર જતો રહ્યા, પણ આપણે તો એને પકડીને બરાબર આ બાજુ લાવવો છે, બરાબર ને? એટલે તમારે શું કરવું પડશે? અહીંયા બળ લગાડવું પડશે। તો કેટલું બળ લગાડવું પડે? એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ।
ક્યાંથી લાવો છો? અનંત અંતરેથી. ક્યાં લાવો છો? પી બિંદુએ. બરાબર ને? એફ બરાબર શું મૂકશું આપણે? ક્યુ ઇન્ટુ ઈ ડોટના ડોટ ડીઆરના ડીઆર. હવે ક્યુને આ બાજુ લઈ લો સંકલનની બહાર, તો ફાઇનલ સૂત્ર શું થશે આપણું? ડબલ્યુ ઇન્ફિનિટિવથી પી માઇનસના માઇનસ ક્યુને બહાર કાઢી લો તો શું આવશે? ઇન્ફિનિટિવથી પી ઈ ડોટ ડીઆર. હવે ક્યુને બરાબરની આ બાજુ લઈ જાઓ તો ઇન્ફિનિટિવથી પી, આનો મતલબ શું છે? અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. કોને? તો કે ક્યુને. આ બાજુ આવશે છેદમાં જશે ને તો માઇનસ શું આવશે? ઇન્ફિનિટિવથી પી ઈ ડોટ ડીઆર. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્યના છેદમાં વિદ્યુતભાર એટલે એક નવી ભૌતિક રાશિ મળે ને એ નવી ભૌતિક રાશિને આપણે કહેશું વિદ્યુત સ્થિતિમાન. જે બિંદુએ લાવો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો કયા બિંદુએ લાવો છો? તો કે પી બિંદુએ. બરાબર ને? એટલે અહીંયા આપણે વીપી લખીએ કે પણ હું ડાયરેક્ટ લખું કાર્યના છેદમાં વિદ્યુતભાર એટલે જે ભૌતિક રાશિ મળે એને શું કહેવામાં આવશે? વિદ્યુત સ્થિતિમાન. ક્યાં લાવો છો? તો કે પી બિંદુએ. એની વ્યાખ્યા અને ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. તો ઇન્ફિનિટિવથી પી ઈ ડોટ ડીઆર. વિદ્યુત સ્થિતિમાનને વી વડે દર્શાવે છે. એના વડે દર્શાવે તો એનું સૂત્ર શું મળ્યું? પહેલાં એક તો આ સૂત્ર છે ને બીજું એક આ કહીએ કાંઈક નહીં. વીપી ઇઝ ઇક્વલ ટુ શું થાય? અનંત અંતરથી પી છેદમાં ક્યુ. હવે જે વિદ્યુતભારને લાવો છો ને એને એકમ ધન વિદ્યુતભાર કહી દો. એકમ ધન એટલે શું થાય? 1 કુલમનો થાય પ્લસ. તો જે આપણે વિદ્યુતભાર લાવવો છે એનું મૂલ્ય 1 કુલમ હોય તો અહીં ક્યુ બરાબર 1 કુલમ મૂકી દો. તો તમને ખબર પડે છે કે કરવું પડતું કાર્ય છે એ કોના જેટલું થઈ જાય? વિદ્યુત સ્થિતિમાન જેટલું થઈ જાય. બરાબર ને? આ 1 થઈ જાય એટલે શું થઈ જશે? અહીં ડબલ્યુ ઇન્ફિનિટિવથી પી. તો કાર્ય કોના જેટલું થવાનું? વિદ્યુત સ્થિતિમાન જેટલું. તો આના ઉપરથી હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા દેવાની છે. જોજો, અનંત અંતરેથી. ક્યાંથી? અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પીએ. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પીએ એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે તેને જ તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીવાર વ્યાખ્યા બોલીએ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પીએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વ્યાખ્યા ક્લિયર થઈ કે નહીં? હું અહીં લખી નાખું. લ્યો, ધીમે ધીમે સમજાશે હો. વિદ્યુત સ્થિતિમાન ચિંતા ન કરતા. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, આ એક શબ્દ આવવો જરૂરી, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે અથવા સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે, બંને કહી શકો તમે. ઓકે, હવે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું આવશે? ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યુત સ્થિતિમાન એટલે તમને ખબર છે કાર્યના છેદમાં વિદ્યુતભાર, એને જ આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ. એનું જનરલ સૂત્ર શું થાય? કાર્યના છેદમાં વિદ્યુતભાર. હવે કાર્યનો એકમ શું થાય? જૂલ. એનો એસઆઈ એકમ. કાર્યનો એકમ થયો જૂલ. કુલમ એટલે વિદ્યુતભાર. વિદ્યુતભારનો એકમ શું થશે? કુલમ. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થાય? જૂલ પ્રતિ કુલમ, અથવા વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ છે વોલ્ટ થાય. વિદ્યુત રાસાયણિક
કોષ છે એનો શોધક વોલ્ટા નામનો વૈજ્ઞાનિક છે, એના નામની યાદમાં આપણે એનો એકમ વોલ્ટ લેશું, ને જો વોલ્ટ ન લખવું હોય તો આપણે એને કેપિટલ V પણ લખશું. તો તમને કોઈ પૂછે કે વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો વોલ્ટમાંથી કોણ કોણ બહાર નીકળવાના છે, જૂલ અને કુલમ. અચ્છા, આનું પારિમાણિક સૂત્ર શું આવશે, તો જૂલનું પારિમાણિક સૂત્ર શું થાય, 12 - 2, અને કુલમનું પારિમાણિક સૂત્ર શું થાય, A1T1. તો હવે આનો હિસાબ કરો તો શું થાય બાળકો, કયો, તો M1 ના M1, L2 ના L2, T ને ઉપર લઈ જાઓ તો T -3 થશે, અને A ને ઉપર લઈ જાઓ તો A -1 થાય. એટલે 12 - 31, 1 2 3 અને પછી 1, એટલે શું આવશે, M1 L2 T -3 અને A -1 વોલ્ટ ભળો એનું પારિમાણિક સૂત્ર આ તમે લખી શકો ખરા. અચ્છા, એ જે વિદ્યુત સ્થિતિમાનને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે સૂત્ર શું હતું, Vp બરાબર W ઇન્ફિનિટીથી P ઇન્ટુ Q. ક્યુને આ બાજુ લઈ જાઓ તો ઇન્ફિનિટીથી P બરાબર શું હશે, કયો, Vp ઇન્ટુ Q. હવે હું તમને એમ કહું કે આ P બિંદુનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે. આ P બિંદુએ આ વિદ્યુતભાર જેમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ને એમ વિદ્યુત સ્થિતિમાન એ ઉત્પન્ન કરે. તો આને કેટલું વિદ્યુત સ્થિતિમાન અહીં ઉત્પન્ન કર્યું હશે, 10 વોલ્ટ. તો આનો મતલબ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો P બિંદુનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ લઈ લો, અને જે લાવવાનો વિદ્યુતભાર છે એ 1 કુલમનો છે. તો એનો મતલબ એમ કે તમારે કેટલું કાર્ય કરવું પડશે, 10 × 1 એટલે 10 જૂલ કાર્ય કરવું પડે. હવે જો આ P બિંદુનું વિદ્યુત સ્થિતિમાન હું અહીં વધારી દઉં, વધે ક્યારે, તમે અહીં વિદ્યુતભારનું મૂલ્ય વધારો ને તો આગળ જોશું એટલે ક્લિયર થાય. તો P બિંદુએ જો વિદ્યુત સ્થિતિમાન 20 વોલ્ટ હોય તો તમારે કાર્ય કેટલું કરવું પડશે, 20 જૂલ. એટલે જે બિંદુએ ફરી એકવાર કહું વિદ્યુત સ્થિતિમાનના જો 30 વોલ્ટ હોય તો તમારે કાર્ય 30 જૂલ કરવું પડે. તો જેમ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વધારે એમ એ બિંદુએ તમારે લાવવા માટે કાર્ય વધારે કરવું પડશે. વિદ્યુત સ્થિતિમાન શું બતાવે, તો 1 કુલમના વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય બતાવે. ચેક કરી જુઓ, જોના વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ હોત તો તમે કહી શકો ખરા કે અહીંયા 100 વોલ્ટ મૂકો અને અહીંયા 1 મૂકો તો તમારે કેટલું કાર્ય કરવું પડશે, 100 જૂલ. તો તમને કાર્ય વિશેની માહિતી કોણ આપી દે, વિદ્યુત સ્થિતિમાન. 1 કુલમના વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એની માહિતી કોણ આપશે, વિદ્યુત સ્થિતિમાન. P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, 20 વોલ્ટ. તો કાર્યનું સૂત્ર શું છે, Vp × Q. 20 વોલ્ટ છે, 1 કુલમને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે, તો કે 20 જૂલ. તો 2 કુલમને લાવવું હોય તો 40 જૂલ. કારણ કે 2 કુલમનો વિદ્યુતભાર લાવશો ને તો અપાકર્ષી બળ વધારે લાગશે બંને વચ્ચે, ને તમારે વધારે કાર્ય કરવું પડશે, એવું વિચારીએ કહો ખરા. પણ ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. ઓકે, હાલો હવે આગળ વધીએ આપણા પોઈન્ટ ઉપર. સમીકરણ નંબર આપી જોઈએ. હવે જેમ આપણે અનંત અંતરેથી એક વિદ્યુતભારને P બિંદુએ લાવ્યા, એ જ રીતે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ Q એ મારે એક વિદ્યુતભારને લાવવો છે. ક્યાંથી, અનંત અંતરેથી. તો અહીંયા કેટલું કાર્ય કરવું પડે, તો ડાયરેક્ટ લખીએ કહો ખરા. તો આ Q બિંદુનું વિદ્યુત સ્થિતિમાન મને ડાયરેક્ટ કહી દો. તો તે જ રીતે Q બિંદુનું સ્થિતિમાન આના પછી ડાયરેક્ટ લખાવી નાખશો. Vpની જગ્યાએ શું આવી જશે, અહીંયા VQ. થોડુંક ટફ પડશે હો, પણ જેમ જેમ થિયરી વધતા જશું ને આગળ એટલે ક્લિયર થતું જશે. તો શું આવશે, -ઇન્ફિનિટીથી. હવે તમારે કયા બિંદુએ આવવાનું છે, Q બિંદુએ, E.dr. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ રાખવાનું છે, E.dr. અને સમીકરણ નંબર આપી દો 2. તો આ Vp શું બતાવે, 1 કુલમને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવાનું કાર્ય બતાવે. VQ શું બતાવે, 1 કુલમને Q બિંદુએ લાવવા માટે કાર્ય બતાવે. પણ વિદ્યાર્થી મિત્રો, ક્યારેય આપણે અનંત અંતરે જવાનું નથી. આપણે જે જવાનું છે એ વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુએ જવાનું છે. તો મારે P થી Q સુધી જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે એવો પ્રશ્ન પૂછે. તો એના માટે તમારે શું કરવું પડે, 1 અને 2 નો તફાવત લઈ લો. સમી
1 અને 2નો તફાવત લેતા તો શું આવશે? વીપી માઇનસ વીક્યુ બરાબર. હાલો વીપી વાળાના તમે શું મૂકશો? માઇનસ ઇન્ફિનિટિવથી પી માઇનસ ઈ ડોટ ડીઆર માઇનસ વી ક્યુ બરાબર શું મૂકશો? આવડું આ મૂકશો ને, પણ માઇનસ માઇનસ પાછા પ્લસ થઈ જશે. ઇન્ફિનિટિવથી ક્યુ ઈ ડોટ ડીઆર. ઓકે, હવે તમારે અહીં લિમિટ ઉલટાઈ નાખવાની છે. જ્યારે લિમિટ ઉલટાવો ને ત્યારે માઇનસ છે એ પ્લસ થઈ જાય. એટલે ઈજી એક પદ લખીએ આપણે, વી ક્યુ માઇનસ વીપી બરાબર શું આવશે? કયો અહીં તો કે ઇન્ફિનિટિવથી ક્યુ હતું ને અહીં પી, એના બદલે ઉલટાવી નાખો લિમિટ, તો ઇન્ફિનિટિવ ઉપર જતા રહેશે અને પી નીચે આવશે. ને લિમિટ ઉલટાવો એટલે માઇનસ છે પાછું પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. ઈ ડોટ ડીઆર ને આની લિમિટ ઉલટાવતા ને એવું આને એમનામ રહેવા દો. ઇન્ફિનિટિવથી ક્યુ ઈ ડોટ ડીઆર. જો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. તો આ તમને શું બતાવે કે તમે પહેલાં પીથી અનંત અંતરે જતા રહ્યો, પીથી ક્યાં જતા રહ્યો? અનંત અંતરે. ને પછી શું આવશો? અનંત અંતરેથી ક્યુએ આવો. એટલે કે પહેલાં પીથી તમે અનંત અંતરે જતા રહ્યો અને પછી અનંત અંતરેથી પીએ આવો, સોરી ક્યુએ આવો. તો ઇનડાયરેક્ટલી તમે ક્યાંથી ક્યાં ગયા કહેવાય? પીથી ક્યુ જ કહેવાય કે નહીં? એટલે પીથી ક્યુ સુધીનું કાર્ય તમને મળી જાય ખરું. કઈ રીતે? તો આગળ વધીએ થોડા. વી ક્યુ માઇનસ વીપી. ઘડીક હાજર થઈ જજો, આમાં ધ્યાન રાખવું પડશે ખાસ. ઓકે હાલો, હવે એક સંકલનનો નિયમ છે કે તમે 1 થી 3 લો એક્સ ડીએક્સ પ્લસ 3 થી 5 લો એક્સ ડીએક્સ. એટલે આ હું બતાવો, તમે 1 થી 3 સુધી જાઓ અને અહીંયા હું બતાવે 3 થી 5 સુધી જાઓ. તો ઇનડાયરેક્ટલી તમે ક્યાંથી ક્યાં ગયા કહેવાય? 1 થી 5 સુધી ગયા કહેવાય કે નહીં? તો આને શોર્ટમાં લખવું હોય તો આમ લખીએ કાંઈ. શરૂઆત ક્યાંથી થઈ? 1 થી. આ વચ્ચે જે કોમન આવે ને બેમાં એ ન લખો તો ડાયરેક્ટ પૂરું કરી નાખો અહીં. તો આ સંકલન માટે સરવાળાનો નિયમ કહેવાય. 1 થી 3 અને 3 થી 5 એટલે ઇનડાયરેક્ટલી ક્યાંથી ક્યાં કહેવાય? 1 થી 5 એક્સ ડીએક્સ. એટલે કે આ બંને જે કોમન છે ને એને ગાયબ કરી ગયો તો હાલે ટૂંકમાં. એટલે આવડું આ પહેલાં લખવાનું, નીચે લખવાનું ને આને ઉપર લખવાનું. આવડે કે ન આવડે? તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ આપણે. શું આવશે કયો? પી છે ઇન્ફિનિટિવ છે ને આ ઇન્ફિનિટિવથી અહીંયા ઇન્ફિનિટિવ છે. જો તો આ બંને કોમન છે કે નહીં? તો એને ગાયબ કરી નાખો. તો ફાઇનલી અહીં સરવાળાનો નિયમ લાગુ પાડો તો શું થાય? પીથી ક્યુ આ બે પાછા સરખા હોવા જરૂરી. ઈ ડોટ ડીઆર. બરાબર. ને પછી ફરીવાર લિમિટ ઉલટાવી નાખો એટલે એક આપણું સરસ મજાનું સૂત્ર મળી જાય, વી ક્યુ માઇનસ વીપી. અહીંયા આપણે ભૂલ કરી છે ને, જો અહીંયા શું છે? પી આવશે, અહીંયા શું છે? ક્યુ આવશે. અહીંયા શું આવશે? પી આવશે અને અહીંયા આવશે ક્યુ. ઓકે હાલો, તો શું આવશે? વીપી માઇનસ વી ક્યુ. અહીંયા લિમિટ ઉલટાવી નાખો તો શું થશે? માઇનસ પી ઉપર આવતા રહેશે, ક્યુ અહીંયા આવશે. તમે લિમિટ ઉલટાવશો એટલે આગળ આવી જાય માઇનસ. એનું ખાસ ધ્યાન રાખજો. ઈ ડોટ ડીઆર. તો વિદ્યાર્થી મિત્રો, બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર મળ્યું. જો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીપી હોય અને ક્યુ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વીક્યુ હોય તો બંનેનો તફાવત એટલે કે બાદબાકી ગણવી હોય તો સૂત્ર શું આવશે? યાદ રહી જાય? સરસ મજાનું સૂત્ર છે આ, ગમે એમ કરીને યાદ રાખી લેજો. વીપી માઇનસ વીક્યુ બરાબર શું હશે? માઇનસ પી થી ક્યુ ઈ ડોટ ડીઆર. એક યાદ રાખ્યા જેવું બાબત એ છે કે પી છે અહીં પહેલાં છે તો ઉપર આવશે અને ક્યુ નીચે છે પછી છે તો અહીં નીચે આવશે. અહીંયા જે હોય ઉપર આવે ને અહીંયા જે હોય નીચે આવે. અહીં એક માઇનસ આવશે. તમને આમ પૂછે તો એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણાવો. તો આનો મતલબ શું થશે? આનું સૂત્ર બનાવતા આવડશે તો એ ઉપર આવશે, બી નીચે આવશે અને અહીંયા શું થઈ જાય? ઈ ડોટ ડીઆર. હવે આ બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને હું કહી કહું? જો અહીં ધ્યાન આપજો. સપોઝ વીપી તમને 20 વોલ્ટ આપે. હવે બધું તમને ક્લિયર થઈ જશે.
આ વીપી પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 20 વોલ્ટ હોય. એટલે આનો મતલબ શું થયો કે 1 કુલમનો વિદ્યુતભાર જો તમારે અહીંયા લાવવો હોય તો કેટલું કાર્ય કરવું પડશે? 20 જૂલ. તમને VQ છે એ 15 વોલ્ટ આપે, તો 1 કુલમના વિદ્યુતભારને જો તમારે અહીંયા લાવવો હોય તો 15 જૂલ કાર્ય કરવું પડશે. પણ હવે તમને આવો પ્રશ્ન પૂછે કે જો મારે P થી Q સુધી લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો આ બેનો તફાવત લઈ લેવાનો. તો 20 - 15 એટલે જવાબ કેટલો આવશે? 5 વોલ્ટ. એટલે એનો મતલબ એમ કે 1 કુલમના જો મારે અહીંથી અહીંયા સુધી લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડશે? 5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે, એટલે એનો મતલબ એમ કે 5 જૂલ તમારે કાર્ય કરવું પડે. તો આપણા માટે વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્ય અગત્યના નથી. નિરપેક્ષ મૂલ્ય અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવા માટે બતાવે કાર્ય, પણ એના તફાવતનું મહત્વ છે. તફાવત તમને શું માહિતી આપશે કે વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી તમારે કેટલું કાર્ય કરવું પડશે ને એની માહિતી આપે. એટલે અત્યારે બહુ વધારે નથી સમજવાનું, ખાલી એટલું યાદ રાખજો કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો એનું સૂત્ર શું આવશે? VP - VQ બરાબર -P થી Q E.dr. તો આવો પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર તારવો, તો તમારે અહીંયા સુધીની તારવણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો દાખલો વિદ્યુત સ્થિતિમાનને લગતો છે, ગણવાનો પ્રયત્ન કરીએ. માત્ર પ્રેક્ટિસ માટેનો જ છે. તમને એક વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે E. કેટલું આપ્યું? 20x I કેપ. આઈ કેપનો મતલબ શું છે કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે અને અંતર x સાથે બદલાય છે. તો હવે ઉગમ બિંદુથી 10 મીટર અંતરે કયું બિંદુ આવેલું છે? એ. તો એ બિંદુ છે એ કેટલા મીટર અંતરે છે? તો કે 10 મીટર અંતરે. અને બી બિંદુ છે એ કેટલા અંતરે છે? 20 મીટર અંતરે. તો પ્રશ્ન એ પૂછ્યો કે એની સાપેક્ષે બીનું સ્થિતિમાન ગણો. તો વિદ્યુત સ્થિતિમાન કોનું ગણવાનું કીધું? તો કે બીનું. કોનું ગણવાનું કીધું? તો કે બીનું. કોની સાપેક્ષ કીધું? તો કે એની સાપેક્ષ. જેની સાપેક્ષ કે એને પછી લખો. તો VB એ કીધું બીનું એની સાપેક્ષ સ્થિતિમાન. તો આનું સૂત્ર શું થાય? VB - VA. પહેલામાંથી બીજું બાદ કરવાનું. તો હવે આનું સંકલનવાળું સૂત્ર યાદ રહેશે તો શું આવશે? માઇનસ. બરાબર ને? બીને ઉપર લખશો અને એને નીચે લખશો. E.dr. પણ જે બે બિંદુ આવ્યા છે x દિશામાં છે, એટલે અહીં આપણે માત્ર x દિશા જ લખશું. બરાબર ને? એટલે અહીં લખશું dx. ઓકે, હાલો આગળ વધીએ આપણે. અહીં લિમિટ ઉલટાવી નાખો તો શું થાય? કયો? A થી B થઈ જાય, એટલે માઇનસ એ કેવું થઈ જાય? પ્લસ. E બરાબર કેટલા મૂકશો? 20x I કેપ ડોટ dx નો સદિશ કાઢી નાખો. તો dx એટલે x દિશા થઈને x દિશાનો સદિશ કાઢો એટલે એની દિશામાંનો એકમ સદિશ શું આવશે? I કેપ. પાક્કું? ઓકે. એ છે કેટલા અંતરે છે? તો કે 10 મીટર અંતરે. તો અહીંયા લખી નાખો 10. અને બી છે કેટલા અંતરે છે? 20 મીટર અંતરે, એટલે લખી નાખો 20. બરાબર. I.I એટલે કેટલા થવાના? 1 થશે. તો અહીં રહેશે હું 20x dx. 20 ને બહાર કાઢી નાખો. બરાબર ના બરાબર. 20 ને તમે બહાર કાઢશો તો શું આવશે? લિમિટ 10 થી 20 x dx આવશે. તો 20 ના 20 અહીંયા 20 થી 10 આવશે. બરાબર, ડાયરેક્ટ સંકલન જ કરી નાખીએ. ધ્યાન અહીંયા રાખજો, એક્સની 1 ઘાત છે તો એનું સંકલન શું થાય? મને કહેશો 20 ના 20 એનું સંકલન શું થાય? x²/2 થાય કે નહીં? 1 ઘાતનું સંકલન એટલે x²/2 થશે. અપર લિમિટ 10 આવશે અને લોઅર લિમિટ આવશે 20. 20/2 એટલે 10 થવાના. એકવાર એક્સની જગ્યાએ 10 મૂકો એટલે 10નો વર્ગ થશે 100. માઇનસ એકવાર એક્સની જગ્યાએ 20 મૂકો તો 20નો વર્ગ કેટલો થવાનો? 400. 100માંથી 400 બાદ કરો તો -300 થશે. ને -300 ગુણ્યા 10 કરશો એટલે 3000 આવશે.
તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? -3000 વોલ્ટ હોય. ખબર પડે છે કે નહીં? એટલે તમે આવું વિચારી શકો ખરા કે ઉગમ બિંદુ છે અહીંયા, એનાથી 10 મીટર અંતરે આવેલું એક બિંદુ ધ્યાનમાં લો એ, અને 20 મીટર અંતરે આવેલું એક બિંદુ ધ્યાનમાં લો બી. તો બંને વચ્ચે તફાવત કેટલો આવ્યો છે? -3000 વોલ્ટ. એટલે એનો મતલબ એમ થયો કે હું જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન 500 લઉં, સોરી 3800 લઉં, તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 800 હશે. જેમ જેમ દૂર જાવ એમ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થતો જ હશે. તો બંને વચ્ચેનો તફાવત કેટલો થાય કયો? 3800માંથી 800 બાદ કરશો. અત્યારે બી અને એ વચ્ચેનો તફાવત કીધો એટલે આમાં તમારે આ બાદ કરવાનું. તો 800માંથી 3800 બાદ કરશો એટલે કેટલા આવશે? -3000 વોલ્ટ હોય. એટલે એનો મતલબ શું થયો ખબર પડી છે તમને? કે એ બિંદુએ જો તમારે 1 કુલમનો વિદ્યુત ભાને લાવવો હોય તો 3800 જૂલ કાર્ય કરવું પડે. બી બિંદુએ તમારે લાવવો હોય તો ખાલી 800 જૂલ કાર્ય કરવું પડે અનંત અંતરેથી. ને આ બેની વચ્ચે જો તમારે ટ્રાન્સફર કરવો હોય તો કેટલું કાર્ય કરવું પડશે? 3000 વોલ્ટ આજુબાજુ કાર્ય કરવું પડે. સમજાય છે કે નહીં? તો આ તફાવત આપણને કામમાં આવ્યો મુદ્દો છે. આવતા લેક્ચરમાં વધારે હજી આની થોડીક પ્રેક્ટિસ કરશું એટલે વિદ્યુત સ્થિતિમાન ધીમે ધીમે તમને ક્લિયર થતું જશે. તો આજે